टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। રાજકોટમાં સિટી બસ અકસ્માતને લઈને મોટો ખુલાસો થયો છે। વય મર્યાદાથી વધુની ઉંમરના ડ્રાઈવરને નોકરી ઉપર રખાયા। કોન્ટ્રાક્ટ અને રાજકોટ મહાનગરપાલિકાની બંનેની આ બેદરકારી। ડ્રાઈવર પરસોત્તમભાઈની ઉંમર 66 વર્ષ 9 મહિના છતાં તેમણે નોકરીએ રાખ્યા। સિટી બસનો કોન્ટ્રાક્ટ મારુતિ ટ્રાન્સપોર્ટ કંપની પાસે છે। ખાનગી એજન્સીમાં 58 વર્ષથી વધુ ઉંમરના લોકો ડ્રાઇવિંગ ન કરી શકે। કાયમી કર્મચારી હોય તો પણ 58 વર્ષથી ઉંમરના વ્યક્તિ તરીકે ડ્રાઇવિંગ ન કરી શકે। ગઈકાલે થયેલા અકસ્માતમાં 2 લોકોના મોત થયા હતા। પરસોત્તમભાઈને હાર્ટ એટેક આવ્યા બાદ આ અકસ્માત સર્જાયો હતો। તો સિટી બસના અકસ્માત બાદ મારુતિ ટ્રાન્સપોર્ટના મેનેજરનું નિવેદન સામે આવ્યું। ઘટના બાદ આરએમસીના અધિકારીઓ સાથે બેઠક કરી કંઈક નિયમો બનાવીશું તેવું કહ્યું। ઉંમર ફિક્સ હોવી જોઈએ તેવો કોઈ જ નિયમ નથી। મોટેભાગે એસટીના રિટાયર્ડ કર્મીઓને અમે રાખીએ છીએ। ડ્રાઇવિંગના વ્યવસાયમાં યુવાનો ઓછા આવે છે તેવું પણ કહ્યું। સિટી બસના ડ્રાઈવરને એટેક આવતા તેનું કરુણ મોત નીપજ્યું હતું અને અકસ્માતમાં એક મહિલાનું પણ કરુણ મોત નીપજ્યું છે। આપણી સાથે મારુતિ ટ્રાન્સપોર્ટના મેનેજર સંદીપભાઈ છે, જે સમગ્ર ઘટના બની, જે ડ્રાઈવરનું કરુણ મોત થયું પરંતુ તેની ઉંમર વધારે હોવાનું સામે આવ્યું છે। શું નિયમ છે? હાલ પૂરતો તો એવું કોઈ નિયમ અત્યારે જે અમે 10 વર્ષ 12 વર્ષથી કામ કરીએ એવો કોઈ નિયમ છે નહીં અને બધી કોર્પોરેશનમાં આ રીતના કોઈ એજ માટેનું એ નથી કે ભાઈ આટલી સુધીને લઈ। હા, અમે અમારી રીતે જ્યારે આવે છે ત્યારે અમે ફિઝિકલી એનો બધા જે ચેકઅપ છે એ કરતા હોય અને એમાં એ ફિટ બેસે તો પછી અમે આગળ કોર્પોરેશનમાં એને રિક્રુટમેન્ટ માટે ફોર્મ ને બધું એનું ઇન્ટરવ્યુ કરાવતા હોય છે। 58 વર્ષથી વધારે ઉંમર છે અને ડ્રાઇવિંગ કરે છે। તમને લાગે છે કે 58 વર્ષથી ઉંમરના વ્યક્તિઓને ડ્રાઇવિંગ કરાવવું યોગ્ય છે? એમાં 2 રીઝન છે સાહેબ। જે આ જે 58 વર્ષ કે જે એસટીમાંથી રિટાયર થઈને આવતા અમારે ત્યાં ઘણા જે એસટી રિટાયરમેન્ટ એનું કારણ એ હોય કે એની પાસે એક તો અનુભવ હોય છે અને એ શાંતિથી ગાડી જે અત્યારે યંગ જનરેશન કરતા એ કમ્પેરિઝનમાં નિયમિત રીતે અને શાંતિથી ચલાવતા। એટલે જે એક્સિડન્ટનો એ જે આ પર્ટિક્યુલર ડ્રાઈવરની વાત કરીએ તો 10 વર્ષથી અમારે ત્યાં નોકરીમાં કોઈ સિંગલ એક્સિડન્ટ કોઈ એવો કોઈ કેસ એમના હજુ સુધી નથી આવ્યો એના। એ વાત એ પણ સામે આવી રહી છે કે મોટી ઉંમરના વ્યક્તિઓને ઓછો પગાર આપો છો એટલા માટે થઈને એ લોકો નોકરી કરવા પણ તૈયાર હોય છે। ના, એ બધા નીતિ નિયમ પગાર ધોરણ બધા સરખા જ હોય બધા એમ્પ્લોય માટે જે કંઈ આવે છે ડ્રાઈવર। તમે માનો છો કે યંગ જનરેશન જે છે એ ડ્રાઇવિંગમાં હોવી જોઈએ? કારણ કે અત્યારે જે યુગ ચાલી રહ્યો છે, કોવિડ પછીની સ્થિતિ ખૂબ અઘરી છે અને આ સ્થિતિમાં જ્યારે ડ્રાઈવરને એટેક આવે છે, એટેકમાં તેની ઉંમર પણ વધારે એ હોવું જોઈએ પણ જે અત્યારના ટાઈમ પ્રમાણે ડ્રાઇવિંગ જે આ જે વ્યવસાય છે એમાં એટલા બધા અત્યારનું જે નવું જનરેશન છે એ નથી આવતા। કેમ કે અમે આ 12 વર્ષથી અનુભવ કરી છે, સિટી બસ ચાલે બધા સિટીમાં આ રીતના ડ્રાઈવરનો પ્રોબ્લેમ રહેતો જ હોય છે કે ભાઈ એ પગારનું એ નથી પણ હવે એ બીજો વ્યવસાય કરવા માટે વધુ, કેમ કે આ ડ્રાઈવરના ધંધા માટે એ લોકો પહેલા પ્રિફર નથી કરતા। ખાસ આપ માનો છો આ ઘટના બાદ જે ઉંમર છે તે વધારે હોવાનું જે સામે આવ્યું છે તે અન્ય ડ્રાઈવર્સ છે તેને તમે બદલશો? કેટલી ઉંમરના વ્યક્તિઓ કેટલા છે એ કોર્પોરેશન સાથે વાતચીત કરી એ બાબતે અને એનું જે કંઈ અમે ડિસિઝન થાય એ પ્રમાણેમાં આગળ વધવાનું થશે। આ હતા મારુતિ ટ્રાન્સપોર્ટના મેનેજર। તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે કોઈ અત્યારે ઉંમરનો બાદ નથી, પરંતુ જે યંગ જનરેશન છે એટલે કે યુવાનો ડ્રાઇવિંગના વ્યવસાયમાં આવવા જ તૈયાર નથી। માટે એસટીના રિટાયર કર્મીઓ હોય તેને પણ અમારે નોકરીએ રાખવાની ફરજ પડે છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ।